જે પ્રકારે ઘટના સાંજે બની હતી ત્યારબાદ વડોદરા ફાયરની 4 થી 5 ટીમ અને એનડીઆરએફની 4 ટીમ સતત શોધખોળ માટે કામે લાગી હતી અને જે રેસ્ક્યુ ઓપરેશન હતું તે પાર પાડ્યું હતું, પરંતુ હાલ હવે મોડી રાત થવાને લઈને શોધખોળ અને રેસ્ક્યુ ઓપરેશનમાં પણ તકલીફ પડી રહી હતી, તેને લઈને થોડો સમય માટે હવે વિરામ રાખવામાં આવ્યો છે। જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રકારે કોઈ પણ મિસિંગ નહીં હોવાનું પ્રાથમિક વિગત મળી રહી છે, પરંતુ છતાં પણ તંત્ર હજી પણ સ્ટેન્ડ બાય છે અને આવતીકાલ સવારથી ફરીથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરશે, એટલે કે શોધખોળ શરૂ કરશે। આપણી સાથે વડોદરાના ફાયર ઓફિસર જયદીપ ગઢવી છે, તેમની સાથે વાત કરીશું। ખાસ કરીને જે સમગ્ર ગોઝારી ઘટના બની છે ત્યારબાદ કઈ પ્રકારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને કેટલા લોકોને હાલ સુધી રેસ્ક્યુ કરવામાં આવ્યા? જી, વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને 16:40 એટલે કે સાંજે 4:40 કોલ મળ્યો હતો। તરત જ વડોદરા ફાયર સર્વિસ ટર્નઆઉટ લઈને ઘટના સ્થળ પર પહોંચ્યું ત્યારે જોયું કે 30 માણસો બોટમાં સવાર હતા, તેમાં ટીચર્સ અને નાના બાળકો હતા। તો કેટલાક બાળકોએ લાઈફ જેકેટ પહેર્યા હતા, પણ વધારે બાળકો એવા હતા જેને લાઈફ જેકેટ પહેર્યા નહોતા। તો બોટ આગળ વજન આવી જવાના કારણે હવે બોટમાં પાણી ભરાઈ ગયું કે પછી આગળ બાળકોનું વજન આવી ગયો, એટલે બોટ આગળ ફ્રન્ટ સાઈડથી પાણીમાં ડૂબી રહી હતી। તરત જ ફાયરના જવાનો, ફાયરના લાશ્કરોએ અંદર ડૂબકી લગાવીને 14 માણસોને બહાર કાઢ્યા અને રેસ્ક્યુ હાથ ધર્યું હતું। ખાસ કરીને 14 લોકોને રેસ્ક્યુ કર્યા, ત્યારબાદ અન્ય બોડીઓ પણ મળી હતી, ડેડ બોડીઓ જેમના જીવ ગયા હતા, એવી કેટલી સંખ્યા હતી ને હવે હાલ જે વિરામ આપવામાં આવ્યો છે રેસ્ક્યુને એને આગળ ક્યારે ફરીથી શરૂ કરો? જી, 2 ટીચર્સ સાથે 12 બાળકો જે અત્યારે મૃત્યુઆંક સામે આવી રહ્યો છે। બીજા ઘણા એવા પણ બાળકો હતા જેમને આપણે બહાર કાઢ્યા, તેમજ વડોદરા ફાયર સર્વિસની ટીમે એમને CPR આપ્યો, જે હોસ્પિટલમાં જઈને અત્યારે સેફ છે, અને ઘણી એવા બાળકો હતા જેને સેફ પણ બહાર કાઢ્યા છે। અને અત્યારે હાલ કોઈ પણ મિસિંગ રિપોર્ટ અહીંયા આવેલ નથી, એના લીધે વડોદરા ફાયર સર્વિસની અત્યારે હાલ 2 ટીમો તો પણ આપણે સ્ટેન્ડ બાય રાખેલ છે, જે સમગ્ર આખી રાત અહીંયા સ્ટેન્ડ બાય રહેશે। આવતીકાલે ફરીથી એ શોધખોળ શરૂ કરવામાં આવશે? જી, મિસિંગ રિપોર્ટ અત્યારે કોઈ હાલમાં આવેલ નથી, એટલે આવતીકાલે શોધખોળ ચાલુ રહેશે કે નહીં એ તો ખબર નથી, પણ રાત્રે આખી રાત સ્ટેન્ડ બાય ટીમ રહેશે અને સવારે પણ જરૂર જણાશે તો ફાયર વિભાગની ટીમ અત્યારે સ્ટેન્ડ બાય સવારે પણ રહેશે। તો જે પ્રકારે વડોદરા ફાયર વિભાગ દ્વારા સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ આ રેસ્ક્યુ ઓપરેશનમાં કામે લાગી હતી અને જે પ્રકારેનો રિપોર્ટ તેમને મળ્યો હતો તેમાંથી હવે હાલ જે તેમને માહિતી મળી રહી છે, કોઈ પણ મિસિંગ રિપોર્ટ નથી આવી રહ્યો, તેને લઈને જ હાલ જે રેસ્ક્યુ ઓપરેશન હતું તે હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે। છતાં પણ પૂરી રાત દરમિયાન અહીંયા ફાયર વિભાગની ટીમ જે છે તે તૈનાત રહેશે અને આવતીકાલે સવારે ફરીથી જો કોઈ પણ રિપોર્ટ આવશે તો ફરીથી શોધખોળ પણ શરૂ કરવામાં આવશે। જી।